તો વલસાડ જિલ્લામાં ખાબકેલા ભારે વરસાદના કારણે રસ્તાઓની હાલત બિસ્માર, ત્યારે વાપી મનપા વિસ્તારમાં પણ રોડની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી। લોકોને કાદવ કીચડમાંથી પસાર થવું પડી રહ્યું છે। અનેક જગ્યાએ લાંબા સમયથી રોડની કામગીરીને લઈ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું। ખરાબ રોડને લઈને લોકોમાં પણ અકસ્માતનો ભય, ટુ વ્હીલર સ્લીપ થવાના અનેક બનાવો બની રહ્યા છે। વાપી શહેરના તમામ રસ્તાઓની હાલત બિસ્માર। पिछले 4 साल से वापी रेलवे ओवर ब्रिज का काम चालू है और हमारे शीतल अपार्टमेंट के सामने लगभग 4 से 5 महीने से काम चालू है। अभी तक किसी भी पिलर का काम पूरा नहीं हो पाया है और महानगर पालिका आए दिन ये बोलती है कि हम जो है क्या नाम है वापी को स्मार्ट सिटी बनाने वाले हैं। क्या वापी की स्मार्ट सिटी ऐसे ही बनेगी? कोई भी रोड ऐसा नहीं है कि इंसान कायदे से चल सके। बाइक वालों को ये डर लगा रहता है कि हम घर से निकल के जाएंगे, सही सलामत घर में वापस आएंगे या नहीं आएंगे। 8 મહિનાથી આ રોડનો કામ ચાલે છે, ઓવરબ્રિજનો ચાલે છે। એ બી પિલર 8 મહિનામાં કમ્પ્લીટ નહીં થયા। જે વરસાદ બી ચાલુ થઈ ગયેલી છે, રોડના ખાડા એટલા પૂરા મોટા મોટા છે, કોઈ બી સ્લીપ થઈ જાય। કસ્ટમર બી આવવા માટે બીક લાગે એને કે કેમ આવતો નથી, તો આ એમ જ કે ત્યાં સ્લીપ થઈ જાય, ડોક્ટરને પૈસા કોણ આપવાનો છે, કેવી રીતે ધંધો કરવાનો? આ સ્માર્ટ સિટીની વાત કરે, આ સ્માર્ટ સિટી તો ઓલરેડી થઈ ચૂક્યો છે। સ્માર્ટ સિટી તો હવે એનાથી વધારે સ્માર્ટ સિટીની જરૂર બી નથી વાપીમાં। વલસાડની અંદરમાં વરસાદે તો તારાજી સર્જી છે, પરંતુ તંત્ર રોડ રસ્તાના કામમાં ક્યાંય ને ક્યાંય નિષ્ફળ જતું દેખાતું રહ્યું છે। વાત છે વાપી મહાનગરપાલિકા વિસ્તારના રોડોની કે જ્યાં કાદવ કીચડનું સામ્રાજ્ય થઈ ચૂક્યું છે। વાપીના તમામ જે રોડ છે તેની હાલત ખસ્તા થઈ ચૂકી છે। વાહન ચાલકો અને જે આ રોડ પરથી પસાર થતા લોકો છે તે પરેશાન થઈ ચૂક્યા છે। જે પ્રમાણે કાદવ કીચડનું સામ્રાજ્ય છે જેને લઈને લોકો જે આ રોડ પરથી પસાર થાય છે એકદમ સાચવીને પસાર થવાની કોશિશ કરી રહ્યા છે, કારણ કે ઘણા લોકો અહીં સ્લીપ થયા છે, ઘણા લોકોની હાલત પણ ખસ્તા થઈ છે। થોડા દિવસો અગાઉ આ જ રોડ ઉપર એક મહિલાને પડી જવાથી હાથમાં ફ્રેક્ચર થવાની ઘટના પણ સામે આવી છે। જે પ્રમાણે વાપી મહાનગરપાલિકાનું તંત્ર નિષ્ફળ ગયું છે, જેને લઈને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।